वडोदरा के गोरवा में स्मार्ट मीटर को लेकर स्थानीय निवासियों ने एमजीवीसीएल कार्यालय पर हंगामा किया। गुजरात के वडोदरा में कई जगहों पर स्मार्ट मीटर लगा दिए गए हैं, लेकिन स्मार्ट मीटर में कई तरह की समस्याओं का सामना नागरिक कर रहे हैं। ऐसे में गोरवा के स्वामी विवेकानंद में रहने वाले लोगों ने एमजीवीसीएल की सब डिविजनल ऑफिसर पर हल्ला बोल दिया। उन्होंने स्मार्ट मीटर के बदले पुराने मीटर ही लगाकर देने की मांग की है। स्मार्ट मीटर नहीं बदलने पर स्थानीय निवासियों ने विरोध प्रदर्शन जारी रखने की बात कही है। मामले को बिगड़ता हुआ देख मौके पर पुलिस भी बुलाई गई। जूना मीटर पाछा आपो, पब्लिक ने लूटवाना धंधा बंद करो। अमे आम पब्लिक छे, अमे आवास योजना में रहीए छे। अमे कोई बंगला आ वस्तु केम अमारा ज गरीबोमां ज अपनाई छे। बंगलाओमां कशे स्मार्ट मीटर નથી લાગ્યા। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, જો સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી। પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000 નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000 નું રિચાર્જ એટલે કઈ જવાનું અમાર લોકોને। એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી, તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા। ખામી યુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બી 700 થી 800 રૂપિયા આવતું હોય, તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમાર લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? એમજીવીસીએલ ની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે। અહીંયા સ્માર્ટ મીટર લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે, એવી રજૂઆત સાથે 50-100 લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે, જે એમજીવીસીએલના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે। જ્યારે કોઈ બી 4થી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે, એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે, એટલા માટે પોલીસ આવેલી છે। બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ, અને જે કાંઈ નિરાકરણ થશે એમજીવીસીએલ તરફથી જ થશે। પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે।